તારા જીવનમાં વિદ્યાકુલનો ફાળો કેવો? તો મને જણાવો કે વિદ્યાકુલમાં તમારા ફેવરિટ શિક્ષક કોણ? કે ભણવા પૂરતું જ ભણાવે છે તેઓ છે ને આપણને એમ જીવનના પણ પગથિયા વિશે શીખવે છે. પણ આપણી સાથે છે તો એમને મારે પૂછવું છે કે આજે એ આટલા સરસ મજાના માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તો કેવું લાગે છે તમને? કે એવું તો શું તું આપીશ કે જેનાથી આવનારા જે બાળકો છે ધોરણ 10માં એને કંઈક તારે કેવું હોય? અને અંતે આ બે લીટી કહીશ કે સપના એ નથી કે જે ઊંઘમાં આવે છે, સપના એ નથી કે જે ઊંઘમાં આવે છે. જો લાસ્ટ છેલ્લો કોઈ મેસેજ તારે કોઈ બાળકોને આપવો હોય. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાકુલ ગુજરાતીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તાજેતરની અંદર જ ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પરિણામો જાહેર થયા અને આ બોર્ડના પરિણામની અંદર એક વિદ્યાર્થીઓએ કે જેમણે આખું એ વર્ષ દરમિયાન રાતની મહેનત કરી હતી અને એ મહેનતને કારણે આજે પોતે સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થયા છે. તો આજે આપણે અત્યારે છીએ હજીરા ગામ છે તેની અંદર અને ત્યાં આજે ક્રિશભાઈને આપણે મળવા આવ્યા છીએ કારણ કે જેમણે સર્વશ્રેષ્ઠ પરિણામ છે એ મેળવ્યું છે. તો ચાલો આપણે એમને પૂછીએ એમણે કેટલી ટકાવારી પ્રાપ્ત કરી છે, કેટલા એમના PR છે અને સૌથી વધારે માર્ક્સ છે એ કયા સબ્જેક્ટની અંદર છે. તો ક્રિશભાઈ જણાવો. મારું નામ પટેલ ક્રિશ વિનયભાઈ છે. મારા હાલમાં તાજેતરમાં લેવાયેલી SSC બોર્ડ એક્ઝામમાં 94.67% અને 99.28 PR આવેલા છે અને મારા સૌથી વધુ માર્ક્સ સાયન્સમાં આવેલા છે. કેટલા માર્ક્સ આવેલા છે સાયન્સમાં? 99. સાયન્સની અંદર 99 માર્ક્સ લાવ્યા છે. એટલે આમ તો હું પોતે સાયન્સનો ટીચર છું એટલે મને તો આમ ગદગદ થતું અંદર કે વાવ, સાયન્સની અંદર 99 માર્ક્સ. પરંતુ એણે સાયન્સમાં કેવી રીતે મહેનત કરી હતી બરોબર એ પણ જાણવું જરૂરી છે કારણ કે સૌથી હાઈએસ્ટ માર્ક્સ સાયન્સમાં આવ્યા તો સાયન્સમાં એણે કેવી રીતે મહેનત કરી એ પણ જાણીએ આપણે. તો ક્રિશભાઈ કેવી રીતે સાયન્સની અંદર મહેનત કરી હતી તમે? વિજ્ઞાનમાં તો એમ નવમામાં જ્યારે હું હતો વિજ્ઞાનમાં ત્યારે એમ સાયન્સ બહુ જ અઘરું લાગતું હતું અને જ્યારે 10મામાં આવ્યો ત્યારે પણ સ્કૂલમાંથી એમ કહેવામાં જ આવેલું હતું કે આપણી આખું સ્કૂલનું જે રિઝલ્ટ છે એ વિજ્ઞાનના વિષય પર જ છે અને બધી બાજુથી એમ જ હતું કે વિજ્ઞાન સૌથી અઘરો વિષય છે. પણ મેં જ્યારે 10મામાં પગ મૂક્યો ત્યારે મારે એમ અંદરથી જ આવ્યું કે ના, વિજ્ઞાનમાં એમ કંઈક કરી બતાવવું છે. સૌથી અઘરો બધા માને છે પણ એવું નથી, વિજ્ઞાન સૌથી સહેલો વિષય છે. પછી 10મામાં જે અમારા વિજ્ઞાનના શિક્ષક હતા ચંદન ટીચર, તેમણે પણ ઘણું જ સારું શીખવ્યું અમને. પછી હું વિદ્યાકુલમાં જોડાયો અને તેમાં હિરેન સરની પણ એવી મહેનત હતી કે ના, હિરેન સર પણ જે પ્રવૃત્તિ જે 10માની ચોપડીમાં હતી તે અમુક સ્કૂલમાં એમ કે નથી કરાવવાની, બટ હિરેન સર અમને બધી જ પ્રવૃત્તિ બટ કરાવી અને થેન્ક યુ હિરેન સર. અને હિરેન સરના લીધે જ આવ્યા છે માર્ક્સ. હું ફૂલ ક્રેડિટ એનું હિરેન સરને જ આપું છું. ના, એ તારી મહેનત છે બરોબર. હવે આવી સરસ મજાની વાત કરી અમને કે ભાઈ એ પોતે વિદ્યાકુલની અંદર જોડાયા હતા. તો વિદ્યાકુલની અંદર ક્યારે જોડાયા, કેવી રીતે જોડાયા એ મને જરાક જણાવો ને. 9મામાં જ્યારે હતો ત્યારે 9મામાં એમ જોડાયો ન હતો વિદ્યાકુલમાં, પણ IMP યુટ્યુબ પર જે લેક્ચર આવતા હતા તે જોતા હતો અને 10મામાં તો ટ્યુશન નહીં લીધું હતું તો વિદ્યાકુલમાં જ જોડાવું હતું એટલે 10મામાં શરૂઆતથી જ હું જોડાઈ ગયો હતો. બરોબર. અને 10મામાં કઈ બેચની અંદર તમે જોડાયા? કેટલી બેચો તમે જેમની અંદર તમે એનરોલ કર્યું હતું અને તમે જોડાયેલા હતા વિદ્યાકુલમાં? 10મામાં પહેલાં તો ટોપર બેચમાં જોડાયો, પછી આપણી IMP બેચ, એક પેપર સોલ્યુશન બેચ, પછી રિવિઝન બેચ, એમાં પણ જોડાયો હતો. એટલે બધી બેચીસની અંદર તમે બધી જ બેચીસ, અને બધી વસ્તુ તમે કન્ડક્ટ કરી. હા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક વાત કરવી છે. ટોપર બેચની શરૂઆત થઈ ચૂકી છે. ટોપર બેચ એટલે વિદ્યાર્થીઓના સપના પૂરું કરવાનું સ્થાન છે. જે વિદ્યાર્થીઓ હજી ધોરણ 9ની અંદર આવ્યા હોય, ધોરણ 10માં આવ્યા હોય, ધોરણ 11માં આવ્યા હોય, ધોરણ 12માં આવવાના હોય, એ બધા વિદ્યાર્થીઓએ ટોપર બેચમાં જો હજી સુધી એડમિશન ન લીધું હોય તો લઈ લેજો કારણ કે ટોપર બેચ લાઈવ થઈ ચૂકી છે. અને જેમણે વાત કરી કે જેવી ટોપર બેચ પૂરી થાય બરોબર તરત જ રિવિઝન બેચ આવે બરોબર, રિવિઝન બેચ પૂરી થાય તરત પેપર સોલ્યુશન બેચ આવે. તો આ બધી વસ્તુઓનું કોમ્બિનેશન તમને છે એ અત્યારે મળી જવાનું છે. તો એ તો વાત કરી કે વિદ્યાકુલમાં. તો હું મને જણાવો કે વિદ્યાકુલમાં તમારા ફેવરિટ શિક્ષક કોણ? ફેવરિટ શિક્ષક તો હિરેન સર જ છે. ઇન્ટરવ્યુ એટલા માટે નથી કહેતા ને? ના, પાકું. ના, કારણ કે એવું શીખવે જ એટલું મસ્ત છે અને હિરેન સર એમ આપણે એવું નહીં કે આપણે એમ ખાલી કે ભણવા પૂરતું જ ભણાવે છે. તેઓ છે ને આપણને એમ જીવનના પણ પગથિયા વિશે શીખવે છે. હવે હિરેન સર એમના લેક્ચરમાં વારે ઘડિયા એક કહેતા હોય છે, હું કહું છું કે એમ કોઈ આપણને એક થપ્પડ મારે ને તો એ આપણે વાગે છે અને અવાજ આવે છે, પણ જે સમય થપ્પડ મારે ને એનો અવાજ નથી આવતો પણ એ બહુ જ ખરાબ વાગે છે. અને હિરેન સર કહેતા હોય છે અને એ જ વાક્ય મેં પકડીને ચાલ્યું છે અને વિજ્ઞાનમાં મારા આટલા માર્ક્સ આવ્યા છે તો તેમના લીધે જ આવ્યા છે. સરસ. થેન્ક યુ સો મચ બેટા. બસ આ વસ્તુ જે અમે ઘણી વખત એવું કહેતા હોઈએ સાહેબ આપણે તો કે આપણે એમ કહીએ કે આપણે જે છોકરાઓને 4 દિવાલની વચ્ચે ભણાવીએ છીએ તો કેટલાક છોકરા જોતા છે એમ બરાબર, પણ આ જ્યારે છોકરાઓ એક શબ્દ પકડી લે ત્યારે આપણને એમ થાય કે નહીં, કે છોકરાઓ હકીકતમાં આપણને જોવે છે ને આપણી એક વાતને માને છે. એ આ એનું પરિણામ છે સાહેબ. મને તો બહુ આજે ગર્વ થાય છે. હવે મેથેમેટિક્સની અંદર સાહિલ સર પોતે ભણાવતા
તો સાહિલ સર વિશે અત્યારે તું શું કહેવા માંગે છે? એ તો સાહિલ- પોતે પધારી શક્યા નથી. ગણિતમાં તો મારા એમ 95 માર્ક્સ આવ્યા છે. સાહિલ સર જેમ ભણાવતા ને તે પણ ઘણું જ સરસ ભણાવતા, અને અમારા સ્કૂલના ઠાકોર સર પણ હતા, તેમણે પણ અમને ઘણું જ સારું એમ ગણિતમાં શીખવ્યું હતું. અને તેઓ અમારા ગણિતના શિક્ષક હતા સ્કૂલમાં, તે ઠાકોર સર, તે એમ દરેક પીરિયડમાં આ એક વાક્ય કહેતા હતા કે રોજનું કામ રોજ કરો. જેટલા દાખલા એમણે સ્કૂલે ગણાવ્યા એટલા પાછા ઘરે આવીને આપણે ગણી નાખવાના. એટલે એ કામ તો આખું આપણું પતી ગયું. બસ પછી આપણા જે સાહિલ સર હતા તેમણે પણ ઘણું જ સારું શીખવ્યું હતું. અને તેઓ એક વાક્ય કહેતા કે આપણું જે ગણિતની ચોપડી છે એ જ આપણું ભગવદ્ ગીતા, કુરાન, બાઇબલ બધું એ જ છે. બસ ચોપડી કરી નાખો, તમારા 95ની ઉપર આરામથી માર્ક્સ આવી જશે. 100% સરસ. ધ્રુવી મેમ માટે શું કહેવા માંગે છે? ધ્રુવી મેમ છે તો નથી, પણ તેઓએ પણ અંગ્રેજી ઘણું જ સારું શીખવ્યું છે. અને જે ગ્રામર હોય છે ને, ગ્રામર એમ બીક લાગે કે ના ગ્રામરમાં માર્ક કપાશે, પણ ધ્રુવી મેમે પણ ગ્રામર બેઝિકથી જ્યારે ટોપર બેચમાં જોડ્યા તે એકદમ બેઝિકથી પહેલાં ગ્રામર શીખવ્યું. પછી ધારો કે કંઈક નહીં સમજાય તો વોટ્સઅપ પર મેં પૂછી લેતો, તો તેઓ પર મને વોટ્સઅપ પર પણ આપણે સપોર્ટ મળતો હતો. તો ધ્રુવી મેમે પણ ઘણું સારું શીખવ્યું છે. અરે વાહ, સરસ. બે આમ તો જોવા જઈએ તો હવે ઓલ ઓવર હું તને એમ પૂછું કે તારા જીવનમાં વિદ્યાકુલનો ફાળો કેવો? વિદ્યાકુલનો ફાળો સૌથી વધુ કહેવાય ને તો સૌથી વધુ વિદ્યાકુલનો ફાળો. સ્કૂલ પછી જો કોઈ હોય તો વિદ્યાકુલ છે. બરાબર. ના આપણે વાત કરી છે કે ભાઈ સ્કૂલનો પણ બહુ મોટો હાથ છે, કારણ કે સ્કૂલના શિક્ષકો છે ને એ શરૂઆતથી માંડીને અંત સુધી છે એ બાળકનો હાથ ઝાલીને રાખે છે અને પોતે આગળ લાવે છે. તમારી પાસે જાણવું છે કે આખું એ વર્ષ દરમિયાન મહેનત કેવી રીતે કરતા તમે? આખું તમારા દિવસનું ટાઈમ ટેબલ કેવી રીતનું હતું? સવારે તો એમ 4-1 વાગે ઉઠી જવાનું. પછી 4 વાગે? હા, 4. વિદ્યાર્થી મિત્રો 4 વાગે હો. કારણ કે 4 વાગે જે હોય ને એમ કોઈ એકદમ શાંતિ હોય, એટલે 4 વાગે એકદમ વાંચવા સારું પર ટાઈમ પરફેક્ટ હોય છે. પછી આપણે ઉઠીને વાંચી લેવાનું બધું. સવારના છે ને હું સાવી વાંચતો, SS ઓકે. થિયરિટિકલ સબ્જેક્ટ Okay. વાંચતો સવારે. પછી 6:45 સ્કૂલે જતો, પછી 1 વાગે ઘરે આવતો, પછી ફ્રેશ થઈને 2 વાગે એમ ગણિત કરવા બેસી જતો. 2 થી 3 હું ગણિત કરતો. પછી આપણે એ સંસ્કૃત એવા સબ્જેક્ટ કરતો. પછી સાયન્સ કરતો. અને ગુજરાતી જે હતું તે હું રાતના પ્રેફર કરતો, કારણ કે રાતના એ ગુજરાતીમાં વાંચતો. અને ગુજરાતી આપણે કેવું સમજીએ કે ગુજરાતી છે આપણે ચાલી જશે, એકદમ સહેલો વિષય. ના, પણ એવું નથી. ગુજરાતીના માર્ક પણ આપણે ટકાવારીમાં ગણાવવાના છે, એટલે એને પણ આપણે આપવાનું. 100%. તો ગુજરાતીમાં છે ને, તો ગુજરાતીમાં આપણે કેમ એકદમ એમ લીટી વાંચે, ના એવું નહીં વાંચવાનું. ગુજરાતીમાં તો એમ જે એમ એ હોય આપણે વાર્તા એવું હોય તે એમ માઇન્ડમાં એમ કે ચાલો આ છે તો આ એમ રિયલમાં મારી સામે બનતું છે, હું એવું કરતો હતો. તો બસ એ રીતના જ મને યાદ રહેતું હતું. રોકવો મારે તમને એટલે પડે છે કારણ કે એ કહેવા માંગે છે કે વિઝ્યુલાઇઝેશન કરતા. જે આખી સ્ટોરી છે એ સ્ટોરીને વિઝ્યુલાઇઝ કરીને પોતે આગળ વધતા. બહુ સરસ મહેનત કરી છે. આપો એમના પપ્પાને આપજો. એમના પપ્પા પણ આપણી સાથે છે. તો એમને મારે પૂછવું છે કે આજે એ આટલા સરસ મજાના માર્ક્સ પ્રાપ્ત કર્યા છે તો કેવું લાગે છે તમને આજે? મને તો બહુ જ ગર્વની વાત થાય છે, ખરેખર બહુ જ ગર્વની વાત થાય છે કે મારા છોકરાએ 90.67% લાવ્યો છે. બરાબર. તો બહુ જ ગર્વની વાત હોઈ શકે મા બાપ વિશે. તો છોકરો આટલો નામ મા બાપનું રોશન કરે એનાથી વિશેષ તો આપણા માટે કશું હોઈ ન શકે. 100% સાચી વાત છે. બરાબર. આ જ સવાલ મારે મમ્મીને પણ પૂછવો છે. મમ્મીને પણ માઇક આપજો. તમને કેવું લાગે છે આજ તમારો છોકરો આટલા સરસ મજાનું ધોરણ 10 ની અંદર માર્ક્સ લેવો છે તો કેવી અંદરથી ફિલિંગ? જ્યારે પહેલી વાર રિઝલ્ટ જોયું તો લાગતું હતું કે નહીં મારા છોકરાને એટલા માર્ક્સ આવશે એવું કંઈ? હા સર, પહેલી વાર મેં જોયું. અમે તો પહેલાં તો મંદિરે જ ગયા હતા. મંદિરથી આવ્યા એટલે ક્રિસે રિઝલ્ટ ખોલી લીધેલું. પછી કહ્યું કે મમ્મી રિઝલ્ટ મેં જોઈ લીધેલું છે. બરાબર. કેવું લાગે છે તમને? મને બહુ ખુશીનો માહોલ છે. મને તો આનંદ થાય છે, બહુ આનંદ થાય છે મને. હમણાં અમે એમ આવ્યા ને તો હમણાં એવું વાત કરી હતી કે તમારા લેક્ચર સર અમે ટીવીની અંદર ચાલુ કરી દેતા, બરાબર, અને બધો આખો ફૂલ ફેમિલી લેક્ચર જોતા. મારું તો આપણે મમ્મીને પૂછીએ ને કે કેવું લાગતું વિદ્યાકુલના શિક્ષકો ભણાવતા, તો તમને કેવું લાગતું? બહુ સરસ હતા વિદ્યાકુલના લેક્ચર તો જોતા અમે. જે તમે IMP આવતા તે અમે 9 વાગે બેસીને બધા સાથે બેસીને ફેમિલી જોતા હતા. બરાબર. ટીવીમાં કનેક્ટ કરી દેતા, ટીવીમાં બેસીને બધા જોતા હતા. ઓકે, સરસ સરસ સરસ. વિદ્યાર્થી મિત્રો આ જુઓ કે ફૂલ ફેમિલી છે એ આજે એટલું રાજી છે, એટલું પોતે ઉત્સાહ છે કે નહીં મારા બાળકે મહેનત કરી, બરાબર, જે પ્રમાણે મહેનત કરી છે એ પ્રમાણે મહેનત કરી અને એ જ પ્રમાણે પોતે છે એ પોતે આગળ વધ્યા અને એ પ્રમાણે આજે તમે જોવો છો સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત કર્યું. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો ઘણા બધા બાળકોએ છે એ પોતે મહેનત કરી છે અને રાતદી પોતે પુરુષ પ્રયત્ન કર્યો છે. હવે લાસ્ટ છેલ્લો કોઈ મેસેજ તારે કોઈ બાળકોને આપવો હોય કે એવું તો શું તું આપીશ કે જેનાથી આવનારા જે બાળકો છે ધોરણ 10માં એને કંઈક તારે કેવું હોય? માઇક આપજો એમને.
દસમામાં તો એમ બધા આવે ને દસમામાં એટલે ના 10મું બહુ જ અઘરું છે દરેક બાજુથી એમ જ આવે કે ના 10મું અઘરું છે Okay. પણ ના 10મું એકદમ સહેલું છે. બસ રોજનું કામ રોજ કરો અને અંતે આ 2 લીટી કહીશ કે સપના એ નથી કે જે ઊંઘમાં આવે છે, સપના એ નથી કે જે ઊંઘમાં આવે છે, પણ સપના એ છે જે ઊંઘવા નથી દેતા. અરે વાહ. તો બસ આજ APJ હું અબ્દુલ કલામનું I think આ sentence હા છે. આ એપીજે અબ્દુલ કલામનું સેન્ટેન્સ છે. એક સવાલ હું પૂછું હા, ક્રિસ 100% સર, 100%. ક્રિસ, આપણે બધી વાત કરી કે વિદ્યાકુલમાં બહુ ભણવાની મજા આવી, પણ વિદ્યાકુલનું પહેલી વખત ખબર કેવી રીતે પડી કે આવું સરસ એક પ્લેટફોર્મ છે, અને એ ખબર પડી પછી પહેલું કોને જાણ કરી કે મારે આમાં જોઈન થવું છે, અને ત્યાર પછી એનો રિએક્શન શું હતો? વિદ્યાકુલમાં એમ તો COVID-19 જ્યારે આપણું ચાલતો હતું ત્યાં હું આઈ થિંક 7મા 8મામાં હતો ત્યારે એમ સહિલ સર આપણી જે એક યુથ વિદ્યાકુલ કરીને હતી તેમાં સહિલ સર ગણિત ભણાવતા હતા. ત્યારથી એમ લાગ્યું કે ના સહિલ સર સારું ભણાવે છે. પછી 9મામાં આવ્યો. 9મામાં તો એમ જોડાયો ન હતો વિદ્યાકુલમાં, પણ 9મામાંથી એ એમ કરી નાખ્યું હતું કે ના 10મામાં તો જોડાવું જ છે. 9મામાં ભલે નહીં જોડાયો પણ 10મામાં તો જોડાવું જ છે. 10મામાં જ્યારે આવ્યો ત્યારે પહેલાં પપ્પાને જાણ કરેલી કે પપ્પાનું જોડાવું છે. રિએક્શન શું હતું જોડાવાની વાત કરી ત્યારે? પપ્પાએ એમ કીધું કે હા જોડાઈ જા. પહેલું એમ આવે તો ટ્યુશનની વાત કે ત્યારે પપ્પાને એમ કીધું ને હું જુનિયરથી 9મા લગી ટ્યુશન ગયેલો, ટ્યુશન વગર કોઈ દિવસ નહીં. તે પપ્પાને પહેલી વાર કીધું કે પપ્પા ફરી ટ્યુશન નથી જવું. ત્યારે પપ્પા એમ અને કીધું 10મા વર્ષમાં? હા 10માના વર્ષમાં. ત્યારે પપ્પાને એમ કીધું પપ્પા ફરી ટ્યુશન નથી જવું. તે પપ્પાએ કીધું જો તારાથી મહેનત થતી હોય ને તો જ તું કરજે, કારણ કે તારે જ બધું કરવાનું છે, જે છે તે તારે જ કરવાનું છે. હવે તે પપ્પાએ એમ કીધું કે ના તું જોડાઈ જા. પપ્પાએ ખાલી આ એક વાક્ય કીધેલું કે બસ મહેનત કર, પછી હું બેઠો છું. પપ્પાને વિડીયો ને એવું બતાવેલું હતું? હા પપ્પાને વિડીયો બતાવેલો હતો. સરસ. હું પપ્પાને માઇક આપો એક મિનિટ. પહેલી વખત જ્યારે તમે આ વિડીયોને જોડાવાની વાત થઈ ત્યારે તમને જે લાગ્યું હતું એ કે આમાં જોડાવાય કે ન જોડાવાય, ત્યારે શું લાગ્યું હતું? પહેલાં તો મેં વિડીયો જોયા વિદ્યાકુલના, તો પહેલાં તો મને એમ અંતરથી થઈ ગયું કે ના મારા છોકરાને આ જોડાવવું જ છે એમ. કારણ કે 10મા ધોરણમાં આવ્યો વગર ટ્યુશન, એટલે મને બી પહેલાં તો મારા ફ્રેન્ડ જ હતા ગણપતભાઈ દવે સાહેબ, એ અમદાવાદના છે. એમને જ પહેલાં મેં જાણ કરેલી મૂકું મારા છોકરા માટે હું આ વિદ્યાકુલનું વિચારનું છે. મતલબ આપણે જાતે ડિસિઝન લેવું ને બે જણ એક મિત્રને પૂછવું એમ. જરૂરી છે. એટલે મેં મિત્રને જ પૂછ્યું, આપણા ગણપતભાઈ ડાભીભાઈ છે મારા ખાસ મિત્ર, એમને પૂછ્યું. તો એમને બી મેં થોડાક વિડીયો બતાવ્યા કે સર આવા વિડીયો છે. એ વિડીયો બતાવ્યા તો પછી અમે ફેમિલી સાથે પહેલાં તો જોયું, થોડાક 2-3 દિવસ જોયા વિડીયો. પછી મજા આવી ગઈ અમને, મતલબ તમે ભણાવો છે છોકરાને બી મજા આવી, અમને બી મજા આવી. તો પછી અમે વિચાર્યું કે ચાલો આપણા વિદ્યાકુલમાં અમે જોડાઈ ગઈએ, ને જે જોડાયા પછીનું જો પરિણામ આજે મળ્યું છે અમને તો બહુ ગર્વની વાત છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને હું એ જણાવવા માંગતો હતો કે તમે કોઈ પણ જગ્યાએ જોડાવ ને એ પહેલાં જેવી રીતે ક્રિષ્ના પપ્પાએ વાત કરી કે 2-3 દિવસ પોતે અભ્યાસ કર્યો અને જોયું, અને વિશ્વાસ મૂકવા પહેલાં એણે પહેલાં પોતે જોયું કે નહીં ખરેખર યોગ્ય છે કે નહીં. કારણ કે ઘણી વખત એવું થાય કે બાળકને આપણે કહી દઈએ કે નહીં નથી જોડાવા જેવું કે નથી ઓનલાઈનમાં જવા જેવું, પણ ખરેખર એમણે જોયું, જાણ્યું અને ત્યાર પછી બાળકને જોડ્યો, અને આજે એનું પરિણામ તમારી સામે છે. સરસ. હા, હવે વાત કરીએ કે 18 તારીખે ખબર છે બધાને શું છે, એ તમને બધાને ખબર જ છે. 18 તારીખે ટોપર મહોત્સવ, વિદ્યાર્થી સન્માન સમારોહ મહોત્સવ છે. સમય નોંધી લેજો, સવારે 9:30થી લઈને 2 વાગ્યા સુધીનો સમય છે, બરાબર. જ્યાં જેટલા પણ ટોપર વિદ્યાર્થીઓ બન્યા છે બધા વિદ્યાર્થીઓને સન્માન કરવાના છે. એવમ કરિયર ગાઈડન્સ સેમિનારનું પણ આયોજન કર્યું છે. તો આપણે ક્રિશને તો ઇન્વાઇટ કરીએ જ છીએ, એમના ફૂલ ફેમિલીને ઇન્વાઇટ કરીએ જ છીએ, પણ સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમે જે લોકો ઇન્ટરવ્યૂ જુઓ છો એમને પણ ફૂલ ઇન્વિટેશન છે, કારણ કે ગુજરાતના ખૂણે ખૂણેથી બાળકો પોતે પધારવાના છે અને અહીંયા જે છે એ પોતે પોતાનું સરસ મજાનું સન્માન છે એ સ્વીકારવાના છે. તો અહીંયા જ સુધી વિદ્યાર્થી મિત્રો રાખશું. પાછા ક્યારેક કોઈ નવી સ્ટોરી સાથે, કોઈ નવા વિદ્યાર્થીઓના સ્ટ્રગલ સાથે, કોઈ નવા વિદ્યાર્થીઓના નવા વિચાર સાથે મળીશું. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.